હાલમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 195.50 રૂપિયાનો જંગી વધારો નોંધાયો ભાઈ। 195 રૂપિયા એટલે કઈ નાની વસ્તુ નથી। તમે વિચાર કરો કે ભાઈ કેટલી આપણી આબાદી છે ભારતની, અને ખાલી 195 એક ઘર દીઠ ભાઈ ઉઘરાવે ને બરોબર, તો એ કેવડો વૈસો થાય, કેવડું મતલબ કે માણસોને મહામારીમાં ઘાલી દીધા છે ભાઈ, કે કઈ ખબર નથી પડતી ને। હજી તો એવું કઈ છે ભાઈ કે હજી લોકડાઉન જેવી સ્થિતિ પણ સર્જાય છે, અને હાલમાં ભાઈ રાજકોટથી ને સુરતથી ને ઘણા લોકો એના કામ ધંધા મૂકીને વહી આવ્યા છે, કારણ કે કોમર્શિયલ બાટલા મળતા નથી બરોબર। કોમર્શિયલ બાટલાની પ્રોબ્લેમ એટલી થઈ ગઈ છે કે ભાઈ માણસો ઘર મૂકીને મતલબ કામ ધંધા મૂકીને ગામડે આવતા રહીએ છે બરોબર। અત્યારે હાલમાં ભાઈ મેં જોયું છે કે કેટલા બી માણસો હોય બધે આવી ગયા છે એના કામ ધંધા મૂકીને ઘરે બરોબર, કારણ કે એલપીજી સિલિન્ડર મળતા નથી બરોબર, કે ભાઈ કોમર્શિયલ બાટલા જ નથી મળતા, કારણ કે 3000 ને 6000 ના બાટલા મળે છે, તો કોણ એટલું તો એમની આવક ના હોય, તો એ શું 3000 ને 6000 બાટલામાં જ નાખી રાખે, કે પછી કંઈક કામ ધંધો કરે કમાય, કે પછી એના ખર્ચા જે આમ વ્યાજે ચડી ગયેલા પૈસા હોય એ ભરે, કે પછી આ કરે, કે પછી એનું ઘર હકાલે। માણસો કરે તો કરે શું ભાઈ? મને એ નથી સમજાતું ભાઈ, તમે 195 રૂપિયા વધેરા બરોબર ગેસના બાટલા ઉપર, તો ભાઈ કોમર્શિયલ બાટલો તમે જે લોકોને જરૂર છે, જે જરૂરતમંદ છે, જેની પાસે બુક છે, એ બુક બતાવીને કોમર્શિયલ બાટલા તમે આપો ને, તો કંઈક માણસો રહી શકે, કંઈક કામ કરી શકે। જો તમે આવી રીતે માણસો માટે તમે કરી રાખશો તો માણસો આગળ ક્યારે વધશે, માણસોની ભૂખમરી ક્યારે મટશે, માણસો કામ કઈ રીતે કરે ભાઈ? અને આ સરકાર તો ભાઈ મારી આમ કહેવાય ને મગજની બહાર જ છે, કે ભાઈ શું કરે છે ને કઈ રીતના માઇન્ડ હાલે એ જ નથી ખબર પડતી।